સ્વાગત છે મિત્રો તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસિપીમાં। આજે આપણે બનાવીશું મિત્રો કાજુ મસાલાનું શાક। કાજુ મસાલાનું શાક તો મિત્રો તમે રેસ્ટોરન્ટમાં અવારનવાર ખાધું હશે। આજે આપણે રેસ્ટોરન્ટ જેવું જ તે કાજુ મસાલાનું શાક બનાવશું મિત્રો। ચાલો આપણે મિત્રો જોઈએ કેવી રીતે બનાવે। સૌથી પહેલાં આપણે ડુંગળીને ઉપરથી જે છાલ છે તે ઉતારી નાખશું। તેની આપણે ગ્રેવી વધારે માત્રામાં નાખવાની છે એટલા માટે મિત્રો। મિત્રો આપણે બધી શાકભાજીનું કટિંગ થઈ ગયું છે અને કોથમીરનું પણ કટિંગ થઈ ગયું છે। હવે આપણે જે કાજુ છે તેના બે ભાગ કરી નાખવાના છે વચ્ચેથી। જો આવી રીતે મિત્રો તમે જોઈ શકો છો। તેથી સડવામાં સરળતા રહે છે। જો કાજુનું કટિંગ થઈ જાય એટલે તરત જ મિત્રો આપણે કાજુને તળવા માટે તેલ એડ કરીશું। તો પહેલાં એની અંદર એકદમ થોડું એડ કરવાનું છે તેથી કાજુ બધા તળાઈ જાય। થોડું તેલ ગરમ થાય એટલે તરત જ આપણે તેની અંદર કાજુ એડ કરી દેવાના છે અને એને એકદમ ધીમા ગેસે આપણે કાજુને તળીશું। થોડા પીળા અને ગોલ્ડન કલરના થાય એટલે તરત જ આપણે તેને નીચે ઉતારીને એક ડીશની અંદર લઈ લઈશું। તમે જોઈ શકો છો મિત્રો। ત્યાર પછી મિત્રો આપણે તપેલાની અંદર તેલ એડ કરીશું આપણે ગ્રેવી વઘારવા માટે। જેવું તેલ આવી જાય એટલે તમાલપત્રના પાન, સૂકા મરચાં અને લવિંગ એડ કરીશું મિત્રો।
પછી તરત જ આપણે મિત્રો તેમાં જીરું એડ કરીશું, આખું જીરું. જેવું મિત્રો તે જીરું બધું ફૂટી જાય એટલે તરત જ આપણે જે ડુંગળીની ગ્રેવી બનાવી છે તેને એડ કરી દઈશું. ડુંગળીની ગ્રેવીને આપણે થોડી વાર માટે તેલમાં ચડવા દેવાની છે. થોડી જલ્દી ચડી જાય એટલા માટે આપણે તેની અંદર મીઠું એડ કરી દઈશું, જેથી ડુંગળીને ચડવામાં થોડું ઓછો સમય લાગે છે મિત્રો. જેમ પીળાશ પરથી ગોલ્ડન કલરની થઈ જાય એટલે તરત જ આપણે તેમાં હળદર એડ કરી દઈશું. હળદરને મિક્સ કરી લઈશું. ત્યાર પછી મિત્રો આપણે ગરમ મસાલો એડ કરવાનો છે, જે ચાટ મસાલો છે મિત્રો. ત્યાર પછી મિત્રો આપણે તરત જ તેમાં મરચું એડ કરી દઈશું. જેટલું તમારે તીખું કરવું હોય એટલું આપણે મરચું એડ કરવાનું છે મિત્રો. મરચું જેવું મિત્રો સડી જાય તેલની અંદર તરત જ આપણે તેમાં ટમેટાની જે ગ્રેવી બનાવી છે તે એડ કરી દેવાની છે. ટમેટાની ગ્રેવીને આપણે મિક્સ કરી દઈશું. હવે બધી વસ્તુને થોડી વાર માટે આપણે તેલમાં ચડવા દઈશું અને આવી રીતે મિક્સ કર્યા રાખશું મિત્રો, જેથી બધી વસ્તુઓ મિક્સ થઈ જાય વ્યવસ્થિત રીતે. આપણે મિત્રો તેની અંદર આપણે કસ્તુરી મેથી એડ કરીશું, જેથી તેનો સ્વાદ એકદમ અલગ રીતે આવે છે ગ્રેવીની અંદર. થોડો ગળો સ્વાદ આપવા માટે તેની અંદર આપણે મિત્રો ખાંડ એડ કરીશું. ત્યાર પછી મિત્રો જે આપણે તળેલા કાજુ છે તેને થોડાક આપણે ખાંડી લઈશું, જેથી આપણી ગ્રેવી છે તે થોડી ઘાટી થાય. એટલા માટે થઈને આપણે કાજુનો થોડોક ખાવણીમાં નાખીને ખાંડી નાખશું. હવે તે ભૂકો આપણે ગ્રેવીની અંદર એડ કરી દઈશું મિત્રો. ત્યાર પછી મિત્રો આપણે કાજુ એડ કરી દઈશું જે તળેલા છે તે. અને તેને મિક્સ કરીશું મિત્રો ગ્રેવીની અંદર. ત્યાર પછી આપણે એકદમ ધીમા તાપે ચડવા દઈશું શાકને. તમે જોઈ શકો છો મિત્રો. પછી આપણે જીરું પાવડર એડ કરીશું. તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો મિત્રો. ત્યાર પછી મિત્રો આપણે તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો મિત્રો. થેન્ક યુ સો મચ.